નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહેલા છે ગાંજાને લઈને અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉન પોલીસની હદમાંથી એક ઇસમ સહિત એક મહિલાને મોટી માત્રામાં ગાંજા સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા ઝડપી પાડેલ. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની પ્રશંસનીય કાર્યવાહી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીના એએસઆઈ મુકેશસિંહ તથા કોન્સ્ટેબલ હાર્દિક કુમારને માહિતી અને હકીકત મળેલી કે નિરંજનગીરી કૈલાસગીરી ગોસ્વામી હાલ રહેઠાણ કેલિયા વેસણા ગામવાળો ગાંજાનું ચોરી છુપીથી છૂટકમાં વેચાણ કરે છે અને આ ગાંજાનો જથ્થો આપવા એની ડિલિવરી કરવા ઓરિસ્સાથી તેના શાળાની પત્ની સુમિત્રા સુરજયમણી નાહક રહેઠાણ માલીશાહી કબી સૂર્યનગર બરોડા ગંજમ ઓરિસ્સાવાળી ગાંજાનો જથ્થો લઈ ગુજરાત ખાતે આપવા આવેલ છે. જે બંને જણા ગાંજાનો જથ્થો લઈ ધોળકા બદરખા રોડ પર આવેલ કેલિયાવાસના ગામ જવાના વળાંક ઉપર શેખડી ગામના સ્મશાન પાસે વહેલી સવારના 8 વાગ્યાના અરસામાં આવનાર છે અને નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કેલિયાવાસના ગામે નિરંજનગીરી કૈલાસગીરી રહેતા હોય તે ઘર તરફ જનાર છે. જે હકીકત બાતમી આધારે જગ્યા ઉપર સરકારી પંચો સાથે રાખીને રેડ કરેલ ગેરકાયદેસર જણાઈ આવેલ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સદર જગ્યાએ વહેલી સવારે વોચમાં હતા. તે જ દરમિયાન ધોળકા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી આવેલી અને તેમાંથી એક પુરુષ અને એક મહિલા ઉતરેલ અને ઇકો ગાડી અમદાવાદ તરફથી જતી રહેલ અને ઇકો ગાડીમાંથી ઉતરેલ પુરુષ પાસે એક લાલ કલરની ટ્રોલી બેગ તથા ખભા ઉપર કાળા કલરની કીટ હતી તથા મહિલાના હાથમાં કપડાનો થેલો હતો. જેથી વોચમાં રહેલ તમામ માણસોએ પંચોએ રૂબરૂ ઇકો ગાડીમાંથી ઉતરેલ પુરુષ અને સ્ત્રીને કોર્ડન કરી તપાસ કરતા લાલ કલરની ટ્રોલી બેગમાંથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવેલ. જે એફએસએલ સાયન્ટિફિક આસિસ્ટન્ટ અમદાવાદ જે.એસ. નિર્મળાની હાજરીમાં ચકાસણી કરાવતા એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું જણાઈ આવતા સૂકો ભેજવાળો વનસ્પતિજન્ય નશાકારક માદક પદાર્થ ગાંજો કુલ ₹9,960 કિલોગ્રામની ₹4,98,000નો મુદ્દા માલ કબજે કરી બંને આરોપીને પકડી તેઓ વિરુદ્ધ એનડીપીએસનો ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી સૂકો ભેજવાળો વનસ્પતિજન્ય નશાકારક માદક પદાર્થ ગાંજો કુલ 9 કિલો 960 ગ્રામ કિંમત ₹4,98,000 અને રોકડ ₹1,500 મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹2,000 લાલ કલરની ટ્રોલી બેગ નંગ 1 કિંમત ₹500 મળીને કુલ ₹5,02,000નો મુદ્દા માલ કબજે કરેલ છે. આ કાર્યવાહીમાં અધિકારીઓ કર્મચારીઓમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પીએસઆઈ એસએન રામાણી, પીએસઆઈ પીએન ગોહિલ, એએસઆઈ કુલદીપસિંહ, એએસઆઈ મુકેશસિંહ, એએસઆઈ ભરતસિંહ, મહિલા હેડ કોન્સ્ટેબલ ગીતાબેન, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ, મહાવીરસિંહ, હેમંતસિંહ, રામદેવસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમાર, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આ કામગીરીમાં જોડાયા હતા.